આ દુનિયામાં બધા જ કરોડોપતિ બનવાના સ્વપ્નાઓ સેવે છે, પણ સાહેબ એ પ્રેક્ટિકલી પણ પોસિબલ નથી, અને કદાચ પોસિબલ હોય તો એ સુખરૂપ પણ નથી. એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. કદાચ માનો કે ભગવાન બધાને કરોડોપતિ બનાવી દે, એક વાત તમે વિચાર કરો, કાલ સવારે અમુક સાફ સફાઈનું જે કામ કરનારા કર્મચારીઓ હોય એ ક્યાં તમને મળશે? 5 દીમાં આખી દુનિયા ગંધાઈ જાય સાહેબ. શું કામ? કારણ કે બધા કરોડોપતિ થઈ ગયા છે. ભગવાન બધું જ બેલેન્સ કરે છે, ઠાકોરજી બધું જ બેલેન્સ કરે છે. એટલે એમાં આપણે ખોટી માથાકૂટ ન કરાય. અને સાથે એ વાત પણ મારે કરવી, કોઈ સાફ સફાઈનું કામ કરતા હોય તો એને લેશ માત્ર પણ નબળા, ખરાબ, નકામા કે નાના કે નીચા એને સમજવાની ભૂલથી પણ ભૂલ કરતા નહીં.